આમોદ ખાતે નવીનીકરણ થયેલ એસટી બસ ડેપો સામે તથા પુરસા રોડ નવી વસાહત નજીક આજે એક 14 ચક્કાવાળું કેમિકલ ટેન્કર અચાનક આગની ચપેટમાં આવી ગયું હતું. જાનહાનિ નોંધાઈ નથી. આમોદ ખાતે નવીનીકરણ થયેલ એસટી બસ ડેપો સામે તથા પુરસા રોડ નવી વસાહત નજીક એક 14 ચક્કાવાળું કેમિકલ ટેન્કર અચાનક આગની ચપેટમાં આવી ગયું. ઘટનાની જાણ થતાં આમોદ નગરપાલિકાનું નવું ફાયર ફાઇટર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરાઈ હતી. નગરપાલિકાના એસઆઈ અરવિંદ સોલંકી તથા રફીક મલિકે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે અન્ય ગમે બનાવ બન્યો નથી. આ દરમિયાન આમોદ પોલીસ પર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી નેશનલ હાઈવે 64 પરનો વાહન વ્યવહાર સમયસર બંધ કરાવી દીધું, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આગ લાગેલ ટેન્કરને નિહાળવા સ્થાનિક લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા, જેને પોલીસ દ્વારા દૂર રાખવામાં આવ્યા હતા. હાલ આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. આજ રોજ સાંજના 9 વાગ્યાની આસપાસ અમારી પર ફાયર કોલ મળતા આમોદ નગરપાલિકામાં આજે જ નવું ફાયર ફાઇટર આવેલ છે. તેના દ્વારા અમે સ્થળ પર સમયસર અને આગને બોલાવવામાં આવેલી છે. વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ.